પ્રવાસીઓના મનપસંદ પ્રવાસન ધામ એવા જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ઝૂમાં ચાલુ વર્ષે અસહ્ય ગરમી હોવા છતાં ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે। ઝૂમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 13,000 જેટલો મોટો વધારો નોંધાયો છે, જેમાં ગત વર્ષે 1,63,000 પ્રવાસીઓની સામે આ વર્ષે ઉનાળાના વેકેશનમાં રેકોર્ડ બ્રેક 1,76,000 જેટલા સહેલાણીઓએ વન્યજીવોને નિહાળવાની મજા માણી હતી। કુદરતી વાતાવરણ અને વૈવિધ્યસભર દેશ વિદેશના પશુ પક્ષીઓની સમૃદ્ધ એવા સક્કરબાગ ઝૂમાં બાળકો માટે માત્ર 20 રૂપિયા અને મોટાઓ માટે 40 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે, જ્યારે પર્યાવરણને લગતા વિશેષ દિવસોમાં પ્રવાસીઓને તંત્ર દ્વારા નિઃશુલ્ક પ્રવેશ પણ આપવામાં આવે છે। ગત વર્ષની વાત કરીએ તો ઉનાળાના વેકેશન દરમિયાન વર્ષ 2025માં કુલ 1,63,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી 1,21,000 જેટલા એડલ્ટ હતા અને 33,800 જેટલા વિદ્યાર્થી બાળકોએ આમાં મુલાકાત લીધી હતી। તો એમ કરીને કુલ 1,63,000 ટુરિસ્ટે મુલાકાત લીધી હતી। ચાલુ વર્ષના વેકેશનની વાત કરીએ તો વર્ષ 2026માં ઉનાળાના વેકેશન બાળકોનું જ્યારે ઉનાળાનું વેકેશન હોય છે તે દરમિયાન કુલ 1,29,000 એડલ્ટ્સ તેમજ 36,000 બાળકોએ ઝૂની મુલાકાત લીધી છે।